गुड मॉर्निंग फ्रेंड्स, तेजस किचन में आपનું हार्दिक स्वागत है। तो आज આપણે દાળ ઢોકળી બનાવવાનો છે। તો હું તમારી સાથે દાળ ઢોકળીની રેસીપી શેર કરવાની છું। તો તેના માટે મેં એક ટામેટું લીધું છે અને દાળ લીધી છે। તો મેં તુવરની દાળ લીધી છે, તો 1 કપ જેટલી। તો એને 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની છે અને ધોઈને એને બાફી લેવાની છે આપણે। તો આપણે હવે બાફી લઈશું, ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ વગાડીને એને બાફી લેવાની છે। तो ज्यां सुधी अपनी दाळ बफाय छे त्यां सुधी आपणे ढोकળી माटेनो एक लोट बांधी लईशुं। तो मैं 2 कप जेटलो घऊंनो लोट लीधो छे। तो तमे तमारी रिक्वायरमेंट प्रमाणे घऊंनो लोट लई शको छो। तो आपणे एमां 1 चमची जेटલું मीठું एड करीशुं, अर्धी चमची जेटली हळदर एड करीशुं, थोड़ो अजमो अने थोड़ुं जीरुं मिक्स लईशुं, अर्धी चमची जेटલું 1 चमची जेटલું धणा जीरुं पाउडर लईशुं अने 2 मोटी चमची लाल मरचुं पाउडर लईशुं અને મોહન માટે તેલનો ઉપયોગ કરીશું। તો મેં 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તો હવે બધો લોટ સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણે પાણી લઈને એક લોટ બાંધી લઈશું। તો થોડું થોડું પાણી લઈને આપણે લોટને બાંધતા જઈશું। તો જોઈ શકો છો આપણો લોટ બંધાઈને રેડી છે। તો આપણે એકદમ હાર્ડ પણ લોટ નથી બાંધવાનો, મીડિયમ થેપલા કે ભાખરી કે પરાઠા બનાવીએ છીએ એવો લોટ બાંધવાનો છે। तो लोट बंधाईने रेडी है। तो हवे ढांकीने 10 થી 15 मिनिट सुधी आपणे एने रेस्ट करीशुं, ज्यां सुधी आपणी दाळ बफाय। तो दाळने मैं अहीं ब्लेंड करी दीधी है। तो दाळमां आपणे 3 गणुं पाणी एड करवानुं छे। तो जेटली दाळ होय एने ब्लेंडर करीने जेटली दाळ निकळे एनाथी 3 गणुं पाणी आपणे एड करवानुं छे। तो मैं अहीं पाणी एड करीने तमे जोई शको छो एकदम पतली दाळ रेडी करी छे। तो आपणे आवी दाळने रेडी करवानी छे, केम के ढोकળી बफाय અને ઠંડી થયા પછી પણ ઘટ્ટ થાય એટલે આપણે એ માર્જિન સાથે ઢોકળીમાં પાણી એડ કરવાનું છે। તો હવે આપણે મસાલા કરી લઈશું। તો મસાલામાં રૂટીન મસાલા જ છે। તો હળદર પાવડર એડ કરીશું, ધણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો 1.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે। તો બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। तो तमे जोई शको छो हूँ अहीं दाळ ढोकળી कुकर में नहीं बाफवानी, हूँ आवी रीते छोटी तपेला में बाफवानी छूँ, जे एकदम ट्रेडिशनल रीते पहलाना जमाना में ज्यारे कुकर न हता त्यारे आवी रीते ढोकળી बनावता हता। तो हूँ आवी रीते ढोकળી बनाववानी छूँ। तो आवी रीते पण ढोकળી बहुत सरस बने छे। तो अहीं जोई शको छो मैं एकदम मोटा मोटा लूआ बनाव्या छे रोटलीना लोटना। तो 10 एक लूआ रेडी थया छे। तो आपणी ढोकળી उकळे त्यां सुधी आपणे रोटली वणी लईशुं। तो आपणे अटामण लेता जईए अने रोटली वणवाना छे। तो एकदम सरस पतली रोटली वणावવાની છે। तो જોઈ શકો છો આપણે આ રીતની એકદમ પતલી રોટલી વણવાની છે। તો હવે એના પર આપણે કાપા લગાવી લઈશું। તો ચપ્પુની મદદથી તમે તમારી શેપ પ્રમાણે કાપા લગાવી શકો છો। तो જોઈ શકો છો દાળમાં પણ ઉબાલ આવી ગયો છે, એટલે કે જ્યારે પણ દાળ આપણી ઉકળે ત્યાર પછી જ આપણે ઢોકળી એડ કરવાની છે, જેથી કરીને ઢોકળી એડ કરવાથી ઢોકળી એકબીજાને ચોંટે નહીં। તો હવે આપણે એક એક કરીને બધી જે વણેલી ઢોકળી છે એને એડ કરી દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ પણ કરતા જઈશું, જેથી કરીને આપણી ઢોકળી એકદમ સરસ છૂટી બને। તો ફરીથી બીજી રોટલીને વણી લઈશું। तो रोटली पतली होय तो फटाफट चढ़ी जाए छे, एटले आपणे एकदम पतली रोटली वणवानी छे। तो तमे जोई शको छो मोटो लूवो लेवानो, जेथी करीने तमे एकदम पाटलीनी साइजनी रोटली वणी शको। तो हवे आने पण आपणे कट करीने ढोकळीमां एड करीशुं अने आने पण आपणे एक एक करीने दाळमां एड करता जईशुं। अने खास ध्यान राखवानुं छे के ढोकળી नाखीए एटले तरत दाळने हलावવાની छे, જેથી કરીને ઢોકળી એકબીજાને ચોંટતી ન જાય। તો આવી રીતે આપણે બધી ઢોકળીને વણીને રેડી કરીશું। તો જોઈ શકો છો ઢોકળીનો કલર કેટલો સરસ અને એકદમ છૂટી આપણી ઢોકળી બની છે। તો બધી ઢોકળી મેં આમાં નાખી દીધી છે। તો હવે આને એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પાકવા દઈશું। मैं तेल गरम करवा मूकी दीधुं छे। तो तेल गरम थई जाए एटले आपणे राई अने जीरुं एड करीशुं अने 2 सूका लाल मरचा पण एड करीशुं अने
અને રાઈ તતરી જાય એટલે આપણે એમાં અથાણાનો મસાલો એડ કરીશું. તો આપણે હિંગ કે કંઈ પણ એડ કરવાની જરૂર નથી, કેમ કે અથાણાના મસાલામાં ઓલરેડી બધા જ મસાલા હોય છે. તો હવે આપણે ઢોકળીમાં વઘાર એડ કરી દઈશું. તો મેં અહીં 2 મોટી ચમચી જેટલો અથાણાનો મસાલો એડ કર્યો છે અને ધાણા પણ એડ કરે છે. તો આપણે મસાલો રેડી દઈશું. તો થોડી સુગર પણ નાખી દઈશું. તો સુગર ઓપ્શનલ છે, તમે ગળ્યું ખાતા હોય તો એડ કરી શકો છો. અને લીંબુને પણ નિતારી દઈશું, જેથી કરીને આપણી એકદમ સરસ ખાટી મીઠી ઢોકળી રેડી થઈ જાય. તો હવે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી છૂટી ઢોકળી રેડી થઈ છે. તો કોઈ પણ રોટલી વણવાની કે શેકવાની કે કચરી રોટલી શેકવાની ઝંઝટ વગર એકદમ સરસ ઢોકળી બનીને રેડી થાય છે. તો મસાલા તમે તમારી રીતે પણ એડજસ્ટ થોડા ઘણા કરી શકો છો. તો ઢોકળી એકદમ સરસ પાકી ગઈ છે, તે તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણી ઢોકળીનો કલર પણ અને ઢોકળી પણ. તો હવે આપણે ઢોકળીને સર્વ કરીશું. તો ઢોકળીમાં તમે ઘી કે સિંગ તેલ નાખીને તેનો ઉપયોગ કરીને ખાઈ શકો છો. તો એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ ઢોકળી આપણી રેડી છે. તો એકદમ ખટ્ટી મીઠી ગુજરાતી સ્ટાઇલ અને ટ્રેડિશનલ સ્ટાઇલ ઢોકળી આપણી રેડી છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ.